નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 21 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો મિત્રો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે મિત્રો આ એક માત્ર ચેનલ છે ગુજરાતની કે જે 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવે છે અને સાથે જ દરરોજ, અઠવાડિયે અને મહિને રિવિઝન તો કરાવે જ છે. અને મિત્રો આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય. તો માટે મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું ના પડે અને ખૂબ જ ઇઝીલી તમે કરંટ અફેર્સમાં પૂરેપૂરું સ્કોરિંગ કરી શકો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. ભારતમાં રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ છે તે ઉજવવામાં આવે છે 21 એપ્રિલના રોજ. 21 એપ્રિલ 1947ના દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીના જે મેટકાફ હાઉસ હતું ત્યાં જે વહીવટી સેવાના પ્રોબેશનરી અધિકારીઓ હતા તેમને સંબોધિત કર્યા હતા. સરદાર પટેલે નાગરિક સેવાના અધિકારીઓને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખ્યા હતા, એટલે કે ભારતનું લોખંડી માળખા તરીકે. ભારતમાં પ્રથમવાર સિવિલ સર્વિસ ડેની ઉજવણી 21 એપ્રિલ 2006ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવી હતી. અને આનો ઉદ્દેશ્ય હતો કે જે સનદી અધિકારીઓના કાર્યની પ્રશંસા કરવાનો અને તેઓને રાષ્ટ્ર નિર્માણ માટે પુનઃ સમર્પિત થવા પ્રોત્સાહિત કરવાનો છે. એકસઠમો ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026 છે તેને 61મું સંસ્કરણ યોજાયું હતું અને તેને જીતી લીધું છે સાધ્વી સતીશ સેલે, કે જેઓ ગોવાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા હતા. આજ જે ઇમેજમાં વચ્ચે જોઈ રહ્યા છો આ છે સાધ્વી સતીશ સેલ. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડીને ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો આજે રોહિત શર્માનો જે રેકોર્ડ હતો તેને પણ તોડીને હવે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા છે સ્મૃતિ મંધાના. અને મિત્રો વધારે ગર્વની વાત એ છે કે આ ફક્ત મહિલાઓ માટે કે તો ફક્ત પુરુષો નહીં પણ તમામ મહિલા પુરુષ તમામ ફોર્મેટોમાં સૌથી વધારે રનનો રેકોર્ડ સ્મૃતિ મંધાનાએ બનાવી દીધો છે. કઈ રાજ્ય સરકારે વિવાદ બાદ શાળાના બાળકો માટે પોતાનું જે સાર્થક નામનું અભિયાન હતું તેને પાછું ખેંચી લીધું છે? તો મિત્રો આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જાણવા જેવું છે તમારે. પહેલાં આપણે જોઈ લઈએ કે આનો સાચો જવાબ શું છે. તો સાર્થક નામનું અભિયાન સંબંધિત હતું રાજસ્થાન સાથે, કે જેને રાજસ્થાન સરકારે હવે પાછું ખેંચી લીધું છે. હવે શું આખો વિવાદ હતો તેના વિશે થોડું જણાવી દઉં ટૂંકમાં. તો મિત્રો બાળકોમાં જે અર્થહીન અથવા તો અપમાનજનક નામો હતા તેમને બદલીને સન્માનજનક સારા નામ આપવાના નિર્ણય સાથે આ જે અભિયાન હતું તેને લાવવામાં આવ્યું હતું. એટલે કે બુકમાં જેમને એવું લાગતા કે અપમાનજનક નામો છે તેને રિમૂવ કરવાના હતા અને એના બદલે ખૂબ જ સારા નામ આપવાની આ યોજના હતી, સાર્થક નામ અભિયાન. પરંતુ મિત્રો થયું એવું કે જ્યારે આ વિભાગ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી જેમાં 2950 નામોની યાદી જાહેર કરી, તો એમાં ઘણા બધા નામ બહુ જ વિચિત્ર અને વાધાજનક જોવા મળ્યા. એટલે હકીકતમાં એ લોકો અપમાનજનક અને અર્થહીન નામોને દૂર કરવા માંગતા હતા, પરંતુ એમની યાદીમાં એવા ઉપરથી વધારે એવા નામ આવવા માંડ્યા, જેવા કે છોકરાઓ માટે ભયાનક, અહંકાર, બેચારાદાસ, અહિત એવા નામો અંદર સૂચવેલા હતા. અને છોકરીઓ માટે છે ને ભિક્ષા, લજ્જા, મક્ખી, કલયુગી આવા નામો સૂચવવામાં આવ્યા હતા. એટલે ત્યારબાદ જ્યારે જનતાને ખબર પડી તો જનતા અને વાલીઓમાં આ બાબતે ખૂબ જ રોષ ફેલાયો કે તમે જે અપમાનજનક નામો છે તેને દૂર કરવા માટે આ અભિયાન લાવ્યા છો અને હકીકતમાં તમે વધારે અપમાનજનક અને અર્થહીન નામો તમે આમાં સૂચવ્યા છે. ચારે બાજુથી ટીકાઓ થતા અને સોશિયલ મીડિયા પર તરત આનું વાયરલ થઈ ગયું, જેથી કરીને વિરોધ પછી ત્યાંના જે શિક્ષણ મંત્રી હતા રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે 18-19 એપ્રિલે આ અભિયાનને રોકવાની અને જુદો જે આદેશ હતો એને પાછી ખેંચવાની જાહેરાત કરી. અને મિત્રો એમણે શું કર્યું પછી પોતાના બચ્ચાઓ માટે આ તમામ ભૂલ છે ને એઆઈ નીકાળી દીધી. તેમણે એવું કહી દીધું કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હતું એઆઈ, એની મદદથી આ તૈયાર કરવામાં યાદી આવી હતી અને જે ઇન્ટરનેટ હોય છે તેનામાં સાંસ્કૃતિક સંવેદનાનો અભાવ જોવા મળતો હોય છે, માટે આવું થયું છે. સાથે જ મિત્રો માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવે છે
આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મોટાભાગના મિત્રોએ તો જોઈ જ લીધો છે આ વિડીયો, પણ જો હજુ સુધી તમારે જોવાનો બાકી હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને માર્ચ મહિના બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તાજેતરમાં ભારતીયની રાજકીય મુલાકાતે આવેલા લી જે મયંગ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો મિત્રો આપણે તમને જણાવીએ છીએ કે જ્યારે પણ ભારતના કોઈ અધિકારી કે નેતા કાં તો કોઈ અન્ય દેશના નેતા ભારતની મુલાકાતે આવે ત્યારે શું થતું હોય કે એ બંને દેશો વચ્ચે કોઈક ને કોઈક મોટા પછી MOU કાં તો એવા કોઈ મોટા કરાર કે ડીલો આપણને પછી જોવા મળતી હોય છે. માટે આ જે રાજકીય મુલાકાત હોય છે ને એ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી થઈ જતી હોય છે. અને અત્યારે આજે લી જે મયંગ આવ્યા છે તે છે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. આસામ રાઇફલ્સ દ્વારા કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો હાઈવે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે આસામ રાઇફલ્સ છે તેમના દ્વારા જે રેડિયો હાઈવે શરૂ કરવામાં આવ્યું છે તે છે મણિપુરમાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન કાઢીએ છીએ કે આ આસામ રાઇફલ્સે ચાલુ કર્યું છે રેડિયો હાઈવે. તો આવું જ ભારતીય સેનાએ પણ સિક્કિમમાં એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું છે, જેનો પ્રશ્ન આપણે તમને આ ગયા અઠવાડિયામાં જ તમને કરંટ અફેર્સમાં ડિટેલમાં ભણાયેલો છે. તો મિત્રો તમારે તે સિક્કિમમાં જે ભારતીય સેનાએ જે રેડિયો સ્ટેશન ચાલુ કર્યું છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. અને મિત્રો તમને રિક્વેસ્ટ છે કે તમારામાંથી મોટાભાગના મિત્રો શું કરે છે, જ્યારે કોઈ પરીક્ષાનું ફોર્મ ભરે છે કાં તો પરીક્ષા નજીક આવે ને ત્યારે ખૂબ જ એક્ટિવલી તૈયારી કરે છે. જેવી પરીક્ષા જાય છે કાં તો તેમાં પાસ નથી થતા ત્યારબાદ એકદમ મૂકી દે છે. અને મિત્રો કદાચ આ જ કારણ છે જેના લીધે મોટાભાગના મિત્રો પાસ નથી થતા. આપણે મિત્રો પરીક્ષા હોય કે ના હોય શીખવાની ટેવ બંધ ના કરો મિત્રો, કારણ કે એમાં પછી છે ને જ્યારે પરીક્ષાનું ફોર્મ ભરો ને ત્યાં તમારું માઇન્ડ પિકઅપ પકડવામાં જ તમારી એક્ઝામ આવી જશે ને એટલે જ તમે થોડાક માટે રહી જાઓ છો. તો મિત્રો વધારે નહીં તો એટલીસ્ટ આ 20 મિનિટનો જે કરંટ અફેર્સનો વિડીયો ને એ એટલીસ્ટ જોયા કરો, જેથી તમારું માઇન્ડ બી એક્ટિવ રહેશે. રોજ નવું જાણવા તો તમને મળવાનું જ છે. અને સાથે કરંટ અફેર્સની તમારી લિંક નહીં તૂટે મિત્રો. આ બહુ સરસ પ્રશ્ન છે. કેન બેતવા નદી જોડાણ પ્રોજેક્ટના વિરોધમાં છત્તરપુરની મહિલાઓ દ્વારા કયું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કેન બેતવા નદી જોડાણ પ્રોજેક્ટ શરૂ થયો છે કે જેમાં ઘણા બધા ગરીબ પરિવારની જે ખેતીની જમીન છે તે ગઈ છે અને ગામની જમીન પણ ગઈ છે. અને સાથે જ મિત્રો આ જે નદી પ્રોજેક્ટનું જોડાણ થવાનું છે તેનાથી આ બધા ગામો હવે જે પેલું કહેવાય ને પૂરની સંકટમાં આવી જવાનો પૂરેપૂરો ખતરો થઈ ગયો છે કે જો ઇન ફ્યુચર જો આમાં પૂર આવ્યું બાંધમાં તો તેનાથી આ ગામો ડૂબી જવાની પણ શક્યતા છે જ. અને સામે આ લોકોને પૂરતી એમની જે જમીન ગઈ એની સામે જમીન પર પૂરતી સરકાર દ્વારા અપાઈ નથી તેવો આ લોકોનો આક્ષેપ છે. અને આના વિરોધમાં જ જે મહિલાઓએ જે આંદોલન શરૂ કર્યું છે ને તેનું નામ છે ચિતા આંદોલન. મિત્રો તમે જોઈ શકો છો ઇમેજમાં કે બધી મહિલાઓ આમ જે ચિતા પર લીટી હોય ને એ રીતે આખી સૂઈ જઈને પોતાનો વિરોધ દર્શાવી રહી છે. ઈસરો દ્વારા G20 ઉપગ્રહ કયા વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો આજે G20 ઉપગ્રહ છે તે લોન્ચ કરવાની યોજના છે 2027 સુધી. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 પ્રશ્નો કરાવ્યા છે, અને સાથે જ જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરીના 200 પ્રશ્નો કરાવ્યા છે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો આવા ક્વોલિટી વિડીયો મિત્રો જરાય મિસ ના કરો. તમે હાર્ડવર્ક ના કરો તો તમે સ્માર્ટ વર્ક કરો. મેગઝીન વાંચશો એના કરતાં વિડીયો જોશો તો તમને વધારે સારી રીતે યાદ રહેશે. અને સાથે આપણે આમાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો લીધા છે કે બને ત્યાં સુધી તમારો આની બહારથી કશું જ નહીં પૂછાય. ભારતીય હાથશાળાને પ્રોત્સાહન આપવા માટે કાપડ મંત્રાલયે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો હાથશાળા એટલે કે હેન્ડલૂમ હોય છે એને પ્રોત્સાહિત કરવા માટે જે કાપડ મંત્રાલય દ્વારા જે પહેલ શરૂ કરાઈ છે તેનું નામ છે વિશ્વસૂત્ર. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું જે ત્રીજું સંસ્કરણ છે તેની સમય મર્યાદા ક્યાં સુધી વધારવામાં આવી છે? તો મિત્રો આજે PMGSY 3 છે તેને હવે લંબાવવાની યોજના છે માર્ચ 2028 સુધી. આક્રમક છોડોને ઓળખતી એપ માટે કયા વનસ્પતિ શાસ્ત્રીએ WWFનો એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આજે WWF એવોર્ડ છે તે જીતી લીધું છે કેરળના બોટનિસ્ટ જેમનું નામ છે એન અલીમ યુસુફ. મિત્રો આમાં થયું છે શું કે તેમણે એક એપ્લિકેશન બનાવી છે કે જો કોઈ છોડ આક્રમક એટલે કે જે ઝેરી છે કે નથી તે જો જાણવું હોય ને તો એના માટે શું ખાલી એ એપ્લિકેશનનો કેમેરો ઓન કરવાનો અને ફોટો પાડવાનો
એટલે ઇન્સ્ટન્ટ ત્યાં જ તમને એ જે વનસ્પતિનો તમે ફોટો પાડ્યો છે એ ઝેરી છે કે નહીં, આક્રમક છે કે નહીં, એ તરત એની તમામ ડિટેલ તરત તમને ત્યાં મોબાઈલ પર એપમાં બતાવી દેશે. મરીન સ્પેશિયલ પ્લાન લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો આ જે મરીન સ્પેશિયલ પ્લાન છે તેને લોન્ચ કર્યું છે ઓડિશાએ. ભારતે નિકાસકારોની મદદ કરવા માટે રિલીફ યોજનાનો વિસ્તાર કયા દેશો સુધી વિસ્તાર્યો છે? તો મિત્રો આ જે રિલીફ યોજના છે તેનો હવે વિસ્તાર ભારતે કર્યો છે ઇજિપ્ત અને જોર્ડન સુધી. સાથે જ મિત્રો 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના મોસ્ટ એમબી 700 પ્રશ્નોનો વિડીયો મિત્રો આ જ વિડીયોની લિંકમાં તમને ડિસ્ક્રિપ્શનમાં તમને આ વિડીયોની લિંક મળી જશે મિત્રો. તો મિત્રો જો હજુ સુધી તમે આને ના જોયો હોય તો અવશ્યથી જોઈ લેજો. વિશ્વ બેંકે 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે જે પહેલ શરૂ કરાઈ છે તેનું નામ છે વોટર ફોરવર્ડ. મિસ સાકે ઇન્ડિયા 2026ના વિજેતા કોણ બન્યા છે? તો મિત્રો આ મિસ સાકે ઇન્ડિયા છે તેના વિજેતા બની ગયા છે નિશિતા યોગેશ અંતરકર. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ લીવર દિવસ એટલે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ લીવર દિવસ છે તે ઉજવાય છે 19 એપ્રિલના રોજ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 માટે યંગ ગ્લોબલ લીડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદ કરાયા છે જય શાહ. 15મા યુરોપિયન ગર્લ્સ મેથેમેટિક ઓલિમ્પિયાડ 2026માં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો મિત્રો ભારતને મળ્યું છે 6થું સ્થાન. કૃષિ ક્ષેત્રે વૈશ્વિક ફાર્મ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 3.0 પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની છે? તો મિત્રો આ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ભારતીય કંપનીનું નામ છે આઈટીસી લિમિટેડ. ભારતે તબીબી સહાય તરીકે કયા દેશને 13 ટન બીસીજી રસી પૂરી પાડી છે? તો મિત્રો આજે 13 ટન બીસીજી રસી છે તે પૂરી પડાઈ છે અફઘાનિસ્તાનને. તાજેતરમાં જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કયા રાજ્યની યાના ગુફાઓને રાષ્ટ્રીય મહત્વના ભૂવારસા સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આ જે યાના ગુફાઓ છે તે આવેલી છે કર્ણાટકમાં. હાઈવે પર અકસ્માત દરમિયાન ગોલ્ડન અવરમાં ઇન્ટિગ્રેટેડ ટ્રોમા કેર પૂરી પાડવા માટે કયા રાજ્યએ પ્રોજેક્ટ સંજીવની લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ સંજીવની છે તેને લોન્ચ કર્યો છે તેલંગાનાએ. તાજેતરમાં ભારતના કયા સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટરનું નિધન થયું છે? તો મિત્રો આ નિધન થયું છે તે ક્રિકેટર છે સીડી ગોપીનાથ. કઈ બેંકે જીઓ ફોન ઉપકરણ દ્વારા ફીચર ફોન બેન્કિંગ સેવા શરૂ કરી છે? તો મિત્રો આ ફીચર ફોન બેન્કિંગ સેવા શરૂ કરી છે બેંક ઓફ બરોડાએ. મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનો યજમાન દેશ કયો છે? તો મિત્રો આ યજમાન દેશ બન્યો છે આપણો દેશ ભારત. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે સતત 3જી વખત ચૂંટાયેલા પ્રથમ નામાંકિત સભ્ય કોણ બન્યા છે? તો મિત્રો આ સતત 3જી વખત ચૂંટાયેલા સભ્ય બન્યા છે હરિવંશ નારાયણ સિંહ. ભારતીય વાયુસેનાએ તેજસ માટે F404 એન્જિન ડેપો સ્થાપવા માટે જીઈ એરોસ્પેસ સાથે જે જાહેરાત કરી છે તો એ કયા દેશની છે? તો મિત્રો આજે જીરી એરોસ્પેસ છે તે છે અમેરિકાની. 2026માં 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા નેશનલ ચેમ્પિયનશિપનો ખિતાબ કઈ રાજ્યની ટીમે જીત્યો છે? તો મિત્રો આજને જીતી લીધું છે ઝારખંડે. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને જણાવ્યું હતું કે ઝારખંડે ફાઇનલમાં કયા રાજ્યની ટીમને હરાવીને આ ખિતાબ જીત્યો છે. તો તમારે એ જે રનરઅપ ટીમ હતી તેનું નામ મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ગેલ અને ટુસ્કો લિમિટેડ વચ્ચેના કરાર હેઠળ ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં સોલર પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે? તો મિત્રો આ પ્રોજેક્ટ સ્થાપવાનો છે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં. હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ પસંદ કરાયા છે સયાની ગુપ્તા. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમારે તે જોવાનો બાકી હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો.
સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ આપણી સિરીઝ ચાલી રહી છે કે જેમાં શિક્ષણના જે પાયાના ટોપિક છે તે મોટાભાગના બધા જ આપણે ડિટેલમાં કવર કરાયા છે. તો મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આ તમામ લેક્ચરો તમે જરૂરથી જોઈ લેજો, જેથી તમારો શિક્ષણનો બેઝ ક્લિયર થશે અને સાથે જ શિક્ષણને લગતી દરેક પરીક્ષામાં તો આ તમને ઉપયોગી થવાના જ છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે નિરૂપા ખુમાન, વૈભવી ટંડેલ અને પારુલબા રાઠોડ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેઇન બૂસ્ટર ક્વિઝ દરેકના જવાબો ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં અવશ્યથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ જો હજુ ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી જો જવાબો ના આપ્યા હોય તો આના જવાબો તમે અવશ્યથી આપજો અને વિડીયોના પ્રતિભાવ જણાવજો. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડીને ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? વિશ્વ બેંકે 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે કઈ પહેલ શરૂ કરી છે? અને છેલ્લો સવાલ, ભારતીય હાથશાળા એટલે કે હેન્ડલૂમને પ્રોત્સાહન આપવા માટે કાપડ મંત્રાલયે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો 3 પ્રશ્નો તમારે ડિટેલમાં મને કોમેન્ટમાં તમારે મને જણાવવાના છે. અને મિત્રો જે પણ પ્રશ્ન પૂછ્યા ને એને ખૂબ જ સારો જો જવાબ હશે ને તો પિન કરીશ. જેમ કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને બ્રિક્સ વિશે પૂરું પૂછ્યું હતું કે તમે બ્રિક્સ વિશે જેટલું પણ જાણતા હોય ને તે તમે જણાવો. તો તેમાં આજે નિરૂપા ખુમાન છે, આપણા ભાઈ વૈભવી ટંડેલ છે, તેમણે ખૂબ જ ડિટેલમાં ખૂબ જ સારી રીતે સમજાવ્યો હતો, જેમના જવાબ આપણે પિન કરેલા છે. તો એ મિત્રો અવશ્યથી વાંચજો. અને મિત્રો તમે પણ જવાબ આપો જેથી કરીને તમારે એ ટોપિક આખો રોજે રોજ ક્લિયર થઈ જાય. સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. તમારે ફક્ત સવારે 8 વાગે ઉઠીને આ ચેનલના વિડીયો જોવાની એક આદત પાડવાની છે અને આ જ આદત એક દિવસ તમારી જીતવાનું કારણ બની જશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો કમેન્ટ કરજો મિત્રો. જે બેસ્ટ કોમેન્ટ હશે એને હું પિન કરીશ જેથી કરીને આપનો રિપ્લાય તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે ને એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મિત્રો શેર અવશ્ય કરો અને આ ચેનલને સપોર્ટ કરો મિત્રો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.